ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીએ 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું તો ભોપાલમાં ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી અને એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઉપર રેડ કરવામાં આવી હતી. ટીમ અને બીજી અમારી કોન્સ્ટેબલની ટીમ જોડાઈ. આ જે ઇન્ફોર્મેશન છે એને અમે દિલ્હી ખાતે એનસીબી ના હેડક્વાર્ટરમાં જે ઓપરેશનલ ટીમ છે એનસીબી ઓપ્સ દિલ્હી એને એ બાબતમાં જાણ કરી. એ લોકોના પણ અધિકારીઓ અમારી સાથે જોડાયા અને આ જે એક સંયુક્ત ટીમ હતી આ કાલે જે ભોપાલની નજીકમાં આવતા એક બગરોડા એમપીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં એક શેડ ઉપર રેડ કરી. રેડ કર્યા પછી એ જગ્યા ઉપર બંને જે આરોપીઓ છે એ બંને ત્યાં મળી આવ્યા અને કુલ ત્યાંથી 907 કિલો સોલિડ અને સેમી લિક્વિડ સેમી સોલિડ કહી શકાય સ્લરી જેવો અને લિક્વિડ ટોટલ મળીને 907 કેજી એમડી ત્યાંથી અમે પકડ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 1814 કરોડ રૂપિયા થાય છે. એ બંને આરોપીઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો જે સનિયાલ બાને છે એ 2017માં 1 કિલો એમડીના કેસમાં પહેલા પણ પકડાવેલો આરોપી છે અને એમાં એના 5 વર્ષ એ જેલમાં કાઢ્યો છે. નીકળ્યા પછી જેલમાંથી એ લાસ્ટ 6-7 મહિનાથી બંને મળીને એ જે શેડ છે એ ભાડે રાખ્યો હતો. શેડમાં એ લોકોએ બહુ જ ઉન્નત આધુનિક મશીનરી ત્યાં મૂકી છે અને અમે એટીએસમાં રહેતા જે ઘણા બધા એમડીની ફેક્ટરીના કેસીસ કર્યા છે તો આ જે ફેક્ટરી છે આ સૌથી મોડર્ન સૌથી વધારે કેપેસિટી ધરાવતી આજ સુધીની જેટલી પણ પકડી છે એમાંથી એવી આ ફેક્ટરી હતી. આ લગભગ 2500 વારમાં એકદમ જે રીતનો ઇન્ડસ્ટ્રીયલ શેડ બને છે મેન્યુફેક્ચરિંગ માટે વ્યવસ્થિત શેડ હતો. એની જે ફેક્ટરી જે લગાવી હતી એ લોકો જે રો મટીરિયલ ખરાબ ના થાય એના માટે નાની નાની ક્વોન્ટિટીમાં એના સ્લોટ્સ બનાવીને પછી એમડીનો પ્રોડક્શન કરતા હતા. પર આ ફેક્ટરીનો ડેલી મિનિમમ 25 કિલો જેટલો પ્રોડક્શન કરી શકે એમડી બનાવી શકે આ રીતની કેપેસિટી ધરાવતી આ ફેક્ટરી હતી. તો આ ગુજરાત એટીએસ અને એનસીબી ઓપરેશન્સ દિલ્હી યુનિટ ના સંયુક્ત ઓપરેશનમાં આ બંને આરોપીઓને 907 કિલો એમડી સાથે પકડી પાડેલ છે. આ સિવાય પણ એ ફેક્ટરીમાં લગભગ 5000 કિલો બીજા રો મટીરિયલ જેનાથી કે એમડીનો પ્રોડક્શન થાય છે એ પણ ત્યાંથી મળી આવેલ છે. એ સિવાયના બધી જે મશીનરી છે સાધન સામગ્રી છે એ પણ ત્યાંથી સીઝ કરવામાં આવેલી છે. આગળની એની તપાસ એનસીબી ઓપરેશન્સ દિલ્હી કરી રહ્યા છે. જો એ શેડ એ લગભગ 6-7 મહિનાથી ભાડે રાખેલ અને જે રીતે હું કીધું કે આ ઘણી ઉન્નત મશીનરી જે લગાવી છે એ મશીનરી લગાવ્યા પછી એ લોકોએ રો મટીરિયલનો પણ માર્કેટથી એને પરચેઝ કરવાની કામગીરી કરી. તો એ બહુ રિસેન્ટમાં આનું પ્રોડક્શન એ લોકો ચાલુ કર્યા છે. થઈ શકે કે એકાદ સ્લોટ એ લોકોએ કાઢીને વેચી દીધા હોય અને જેમ કે એ કેસની અંદર આરોપી જે છે એ બંને સ્ટેટના છે તો લગભગ એના એમપી અને મહારાષ્ટ્રમાં તો એનો વ્યાપ હોય આ લગભગ પક્કો છે. અમિત ચતુર્વેદી 57 વર્ષની ઉંમરનો માણસ છે અને એ પહેલા પણ એમડી બનાવવાની ટ્રાય કરી છે જુદી જુદી જગ્યાઓ પર. આ સનિયાલ બાને જે છે જે કે પહેલા એમડીના કેસમાં પકડાવ્યો અને એને એમડી બનાવવાની થોડી એક્સપર્ટીઝ છે એ બંને જોડે મળીને પછી હાલમાં એ ફૂલ ફ્લેજેડ ફેક્ટરી લગાવેલી છે. એક્ઝેક્ટ કનેક્શન જે રીતે અમે કીધા કે કાલે જ પકડ્યા છે અને બધી અમે એના પંચનામાની કામગીરી કરી છે પરંતુ પ્રાઇમા ફેઝી અમે કહી શકીએ કે કોમન ફ્રેન્ડ્સ મારફતે આ લોકોની ઓળખાણ થઈ હતી. 1.5 મહિના પહેલા સુરતમાં ફેક્ટરી પકડાણી છે, મુંબઈના ભિવંડીમાંથી ગુજરાત એટીએસે ઓપરેશન કરીને એમડી ડ્રગ્સ પકડ્યું છે. એના કોઈ તાર આની સાથે જોડાયેલા ડાયરેક્ટલી કોઈ તાર એમાં જોડાયેલા નથી. આ લોકો મટીરિયલ ક્યાંથી લાવતા હતા? એ જો એમાં ઘણો બધો રો મટીરિયલ્સ છે જે કે જુદી જુદી જગ્યાઓથી પ્રોક્યોર કરવો પડે છે. એમાંથી મોટા ભાગના જે કેમિકલ્સ છે એ બહુ સામાન્ય જે માર્કેટ છે એમાંથી મળી આવે છે. 1-2 કેમિકલ્સમાં આને થોડો એન્ડ યુઝર સર્ટિફિકેટ આપવાના પડે છે. તો એ હાલ પૂરતા અમને જાણવા મળે છે કે એમપીના લોકલ માર્કેટથી જ એ લોકોને રો મટીરિયલ મળી આવતો હતો. સાહેબ, રોજના 25 કિલો આ લોકો બનાવતા હતા તો કેટલા દિવસથી આ બનાવવાનું શરૂ ના એ હું જે આપને કહી રહ્યો છું કે આ આટલી આની કેપેસિટી હતી. હાલમાં અમે જે 907 કેજી પકડી લીધા છે એ જગ્યાથી થઈ શકે કે એ થોડાક ટાઈમ પહેલાથી અમે 1-1.5 મહિનાથી એના ઉપર વોચ રાખેલ છે. એ 1-1.5 મહિનામાં કદાચ અહીંયાથી કોઈ મટીરિયલ નીકળ્યો નથી અને એનાથી પણ પહેલા 1-1.5 મહિના પહેલા એ લોકોએ મશીનરી ત્યાં ઇન્સ્ટોલ કરી હતી. આટલી મોટી માત્રામાં જથ્થો છે દેશી કોઈ રાજ્યમાં સપ્લાય આપવાનો અથવા કોઈ ઓર્ડર
હાલ સુધીનો જે અમને જાણવા મળે છે કે સનિયાલ બાને એને વધારેની જે આગળ માર્કેટ છે એ ગોઠવીને રાખેલો હતો, પણ એ બધું તપાસનો વિષય છે. અમે ફ્યુચરમાં શેડ સર કોની માલિકીનો? શેડ એ ભાડે રાખેલા હતા. કેટલું ભાડું? હિન્દી ભાડું કેટલું હતું સર? ભાડું क्वेश्चन करें. जी सर, ये पूरा ट्रक जो पकड़ा गया भोपाल से और खासकर गुजरात एटीएस ने पकड़ा है, तो किस तरह से इंफॉर्मेशन मिलेगी और कितनी मात्रा में ये पकड़ा गया? आपने देखा होगा कि पिछले कई सालों से गुजरात एटीएस